આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા વિશે ભણીએ છીએ। છેલ્લા 4 વિડિયોથી કે 4 લેક્ચરથી આપણે ભારતની આબોહવાની વિશેષતાઓ શું છે, ભારતીય આબોહવાની લાક્ષણિકતાઓ શું છે અને ભારતીય આબોહવામાં શું વિવિધતા જોવા મળે છે તેની વાત કરી। ભારતીય આબોહવા મોસમી આબોહવા છે, એટલે ભારતની અંદર ઋતુ અનુસાર પવન દિશા બદલે છે। પરિણામ સ્વરૂપે ઋતુ અનુસાર પવનની દિશા બદલાતા ભારતની અંદર ઋતુ અનુસારનું હવામાન છે તે જોવા મળે છે। ગઈકાલે આપણે દિલ્હી હવામાન ખાતાની કચેરીએ જે આપણી ભારતીય ઋતુને 6 ભાગમાં વહેંચી છે, ભારતીય ઋતુને જે 4 ભાગમાં વહેંચી છે તે 4 ઋતુ વિશે આપણે વાત કરીએ છીએ। આમ જોઈએ તો આપણી પારંપરિક ઋતુ 6 છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ। એ 6 ઋતુના બબે ગાળા કરીએ, બબે ઋતુના ગાળાએ ઋતુને આપણે એકત્રિત કરીએ તો 6 ઋતુની આપણી મુખ્ય 3 ઋતુ બને છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું। શિયાળાની અંદર હેમંત અને શિશિર બે ઋતુનો સમાવેશ થાય છે, તો ઉનાળાની અંદર વસંત અને ગ્રીષ્મ બે ઋતુનો સમાવેશ થાય છે અને ચોમાસાની અંદર વર્ષા અને શરદ એ બે ઋતુનો સમાવેશ થાય છે। હવે ભારતમાં જે ઋતુ શરૂ થવાની છે તે ઋતુ એટલે શિયાળો છે કે શિશિર અને હેમંત ઋતુ। હવે હેમંત ઋતુનું આગમન થશે એટલે શિયાળાનો આરંભ, અને શિશિર ઋતુ એટલે શિયાળાનો અંત ભાગ। આ બે ઋતુ થકી આપણા દેશની અંદર હવે શિયાળાનો આરંભ થશે। આપણે બે ઋતુ વિશે ભણી ગયા। કઈ બે ઋતુ? તો કે એક તો શીત ઋતુ એટલે શિયાળો। હવામાન ખાતાએ વિભાજિત કરેલી 4 ઋતુ છે, એમાંની પહેલી ઋતુ શીત ઋતુ, જેનો સમયગાળો છે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી। બીજી ઋતુ વિશે આપણે કાલે ભણ્યા ગ્રીષ્મ ઋતુ, જેનો સમયગાળો છે માર્ચ, એપ્રિલ અને મે। આજે આપણે અભ્યાસ કરવાના છીએ વર્ષા ઋતુ, ભારતની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઋતુ, ભારતની મહત્વની ઋતુ એટલે વર્ષા ઋતુ। આજે આપણે વર્ષા ઋતુ વિશે વાત કરવાના છીએ। વર્ષા ઋતુનો સમયગાળો 4 માસનો છે, જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર। જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 4 મહિનાઓ દરમિયાન ભારતમાં
મોસમી પવન. બંને ભાગની અંદર નૈઋત્ય કોણીય પવનો ભારતના અરબી સમુદ્ર ઉપરથી ભારતના કર્ણાટક થઈને બંગાળાની ખાડી ઉપર જાય છે અને બંગાળાની ખાડી ઉપરથી ભારતના પૂર્વ ભાગની અંદર પ્રવેશ કરે છે. એટલે સામાન્ય રીતે ગણીએ તો મોસમી પવનોના બે ફાંટા પડે છે. એક ફાંટો અરબ સાગર પરથી જાય છે તો બીજો ફાંટો છે તે બંગાળાની ખાડી પરથી જાય છે. અને એ બંને ફાંટા છે તે ભારતના જુદા જુદા ભાગની અંદર જુદી જુદી માત્રામાં વરસાદ આપે છે. સૌથી પહેલી વાત આપણે કરીએ અરબી સમુદ્ર ઉપરથી જતા મોસમી પવનો. અરબી સમુદ્ર ઉપરથી જતા મોસમી પવનો પશ્ચિમ ઘાટમાં વધુ વરસાદ આપે છે. લગભગ ભારતની અંદર મે મહિનાના અંત ભાગમાં એટલે કે 1 જૂનથી હિન્દ મહાસાગર અને અરબ સાગરના કોણ ભાગ ઉપર કે ખૂણા ઉપર રચાતું જે હવાનું ભારે દબાણ છે તે હવા એટલે કે તે ભેજવાળા પવનો અરબ સાગર ઉપર થઈને કેરળમાં પ્રવેશ કરે છે. અરબી સમુદ્ર ઉપરથી કેરળમાં પ્રવેશેલા પવનો છે તે કેરળમાં થઈને કર્ણાટક, આંધ્રપ્રદેશ થઈ અને તે બંગાળાની ખાડી ઉપર જાય છે. અને એ પવનનો સમયગાળો છે 1 જૂન. એટલે એનો મતલબ એવો થાય છે કે કેરળની અંદર 1 જૂને વરસાદ થઈ જાય છે. ત્યાંથી ક્રમશઃ તે આગળ વધે છે કર્ણાટકનો દક્ષિણ ભાગ, આંધ્રપ્રદેશ અને તે બંગાળાની ખાડીમાં પ્રવેશ કરે છે. એનાથી 5 દિવસ આગળ જઈએ તો અરબ સાગર ઉપરથી જતા મોસમી પવનનો એક ફાંટો કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કિનારા ઉપર થઈને બંગાળાની ખાડી ઉપર પ્રવેશ કરે છે. અને એ સમય છે 5 જૂન. અને એનાથી આગળ જઈએ તો મુંબઈની અંદર લગભગ 10 જૂનના દિવસે અરબ સાગર ઉપરથી જતા મોસમી પવનનો એક ફાંટો છે તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઓરિસ્સા થઈને પશ્ચિમ બંગાળ અને છેક બિહાર એટલે કે ઉત્તર સુધી પહોંચે છે. આ પવનો મહારાષ્ટ્રમાં વરસાદ વરસાવીને તેલંગાણા, છત્તીસગઢ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને ઝારખંડ ને બિહાર થઈને છેક નેપાળ સુધી પહોંચે છે. તે રસ્તામાં વરસાદ વરસાવતા જાય છે અને તે સમય છે લગભગ 10 જૂન. અરબ સાગર ઉપરથી ફેંકાતા મોસમી પવનોના આ જે એક ફાંટો છે તે ફાંટો કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ઉપર થઈને બંગાળાની ખાડીમાં પ્રવેશીને ભારતના પૂર્વ ભાગમાં પ્રવેશ કરે છે. તો અરબી સમુદ્રના મોસમી પવનનો એક ફાંટો સૌરાષ્ટ્ર, ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાંથી થઈને તે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં પ્રવેશ કરે છે. પવનના બંને ફાંટા ભારતની અંદર ઓછા વધતા પ્રમાણમાં જુદા જુદા સમયે વરસાદ આપે છે. અરબી સમુદ્રના આ પહેલા ફાંટાની વાત કરીએ તો આ પહેલા ફાંટાનો જે ભાગ છે તે ભાગ લગભગ ભારતના પશ્ચિમ ઘાટ ઉપર વધુ વરસાદ આપે છે. ભારતનો પશ્ચિમ ઘાટ એટલે અરબી સમુદ્રનો કિનારો. અરબી સમુદ્રના આ કિનારાનો પશ્ચિમ ભાગ છે તે સહ્યાદ્રી અને નીલગિરી પર્વતમાળાથી ઘેરાયેલો છે. ત્યાંના ઊંચા શિખરો ઉપર વધુ વરસાદ પડે છે. આશરે કેટલો તો કે 200 સેમીથી પણ વધારે. પરંતુ એ પર્વતની બીજી બાજુએ વરસાદની માત્રા ઘટી જાય છે. કારણ કે કોઈ પણ વરસાદ માટે જે પર્વત છે તે પર્વતની આગળનો ભાગ છે તે વર્ષાભિમુખ ભાગ ગણાય છે. બાજુનો ભાગ છે તે વર્ષા છાયાનો પ્રદેશ ગણાય છે. વર્ષા છાયાના પ્રદેશમાં ઓછો વરસાદ પડે છે અને આગળના ભાગની અંદર વધુ વરસાદ પડે છે. હવે આ પવનો અરબી સમુદ્ર ઉપરથી જતા પવનો કે જે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં થઈને બંગાળાની ખાડી ઉપર પ્રવેશ કરે છે. એ પવનો સૌથી વધુ વરસાદ પશ્ચિમ ઘાટ ઉપર પડે છે જે લગભગ 200 સેમીથી પણ વધારે હોય છે. પણ સહ્યાદ્રી પર્વતમાળાને ઓળંગીને જ્યારે એ પવનો બીજા પાર પહોંચે છે એટલે કે
અરબી સમુદ્ર ઉપરથી જતા પવનો બંગાળની ખાડી ઉપરથી પ્રવેશી અને પશ્ચિમ બંગાળની છેક મેઘાલય સુધી જ્યારે એ પવન ફૂંકાય છે ત્યારે તેની અંદર પુષ્કળ માત્રામાં ભેજ રહેલો હોય છે અને એ પુષ્કળ માત્રામાં રહેલો ભેજ ભારતના પૂર્વાંચલ ભાગની અંદર એટલે કે પશ્ચિમ બંગાળ, મેઘાલય, અસમ અને અમુક અંશે બિહારની અંદર ને સિક્કિમની અંદર ખૂબ જ મોટી માત્રામાં વરસાદ પડે છે, પરંતુ બંગાળની ખાડી ઉપરથી જતા મોસમી પવનોનો સૌથી વધુ વરસાદ મેઘાલયમાં પડે છે અને મેઘાલયમાં વધુ વરસાદનું કારણ ત્યાં આવેલી ટેકરીઓ, ગારો, ખાસી અને જેન્ટિયા ટેકરીઓ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. મેઘાલયનું ચેરાપુંજી અને મોસીનરામ લગભગ વાર્ષિક 1200 સેમી વરસાદ માટે પ્રખ્યાત છે. એટલે દુનિયાનો સૌથી વધુ વરસાદ છે તે ચેરાપુંજી અને મોસીનરામમાં થાય છે. આશરે એક વર્ષનો કેટલો તો કે 1200 સેમી જેટલો વરસાદ પડે છે. એટલે એવું કેવું હોય તો કહી શકાય કે ત્યાં વાર્ષિક ધોરણે 1200 સેમી વરસાદ એટલે ઘણો મોટો વરસાદ. મેં તમને કહ્યું એ મુજબ અરબ સાગર ઉપરથી જતા પવન હોય કે બંગાળની ખાડી ઉપરથી જતા પવન હોય, ક્રમશઃ જેમ જેમ તે પવન આગળ વધે છે તેમ તેમ તેની અંદર વરસાદની માત્રા ઘટતી જાય છે, કારણ કે વરસાદ પડવાને કારણે પવનમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગે છે. બંગાળની ખાડી ઉપરથી જતા પવનોમાં સૌથી વધુ વરસાદ મેઘાલય, પશ્ચિમ બંગાળમાં પડે, પણ ત્યાંથી આગળ જાય એટલે બિહાર, ઉત્તર પ્રદેશ અને અહીંયા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વરસાદની માત્રા ઘટી છે. ગુજરાત ઉપરથી જતા મોસમી પવનો છે તે ઓછું ભેજ પ્રમાણ ધરાવે છે, એટલે ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે છે. કારણ તો કે અરબ સાગરમાંથી આવતો મોસમી પવનનો એ ફાંટો ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છની અંદર પ્રવેશ કરે છે, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં ખૂબ ઊંચા શિખરો કે ગીચ જંગલોનું ઓછું પ્રમાણ છે. પરિણામ સ્વરૂપે ત્યાં પવનનું ઘનીભવન ઓછું થાય છે, એટલે ઓછી માત્રામાં એટલે વાર્ષિક 50 થી 70 સેમી જેટલો વરસાદ પડે છે. પાછા એ પવનો કચ્છના રણમાં અને રાજસ્થાનના રણ પ્રદેશમાં પ્રવેશ કરે એટલે ત્યાંની જમીનની અંદર રહેલી ગરમી છે તે ભેજને સૂકવી દે છે. એટલે કચ્છના રણની અંદર કે રાજસ્થાનના રણ પ્રદેશની અંદર માત્ર વાર્ષિક 10 થી 12 સેમી જ વરસાદ પડે છે, કેમ કે ભેજ સુકાઈ જાય છે. હરિયાણા અને હિમાચલ, પંજાબની અંદર વરસાદની માત્રા થોડીક વધે છે, કારણ કે અહીંથી અરબ સાગર ઉપરથી જતા મોસમી પવનો સાથે બંગાળની ખાડી ઉપરથી આવતા મોસમી પવનો ભળી જાય છે, એટલે પંજાબ અને હરિયાણામાં થોડો વરસાદ વધે છે. પરંતુ કાશ્મીરનો સૌથી ઉપરનો ભાગ આપણે લઈએ તો લેહ અને દ્રાસ. કાશ્મીરનો લેહ અને દ્રાસ વિભાગ એવો છે કે જ્યાં માંગ કરીને વાર્ષિક 5 સેમી જ વરસાદ પડે છે, કેમ કે ત્યાં જતા બંને પવનો, અરબી સમુદ્રના મોસમી પવનો અને બંગાળની ખાડીના મોસમી પવનોનો ભેજ સંપૂર્ણ સુકાઈ જાય છે. એટલે કાશ્મીરના સૌથી ઉત્તર ભાગની અંદર લેહ અને દ્રાસમાં વરસાદનું પ્રમાણ સાવ ઓછું છે, માત્ર કેટલું તો કે વાર્ષિક 5 સેમી જેટલું. બાકી સરેરાશ આપણે લઈએ તો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ભાગની અંદર મેઘાલય અને પશ્ચિમ બંગાળ અને અસમમાં 200 સેમીથી વધુ વરસાદ પડે છે. ગુજરાતનું સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રનો મધ્ય ભાગ, મધ્ય પ્રદેશ લગભગ વાર્ષિક 75 સેમી જેટલો વરસાદ ધરાવે છે. તો રાજસ્થાનનો રણ પ્રદેશ વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવે છે અને પંજાબ, હરિયાણા છે તે વાર્ષિક 20 થી 40 સેમી જેટલો વરસાદ ધરાવે છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારની અંદર લગભગ 50 થી 70 સેમી જેટલો
પછી થાય છે. એટલે ભારતના મોસમી પવનોના જે વિભાજિત થતા બે ફાંટા, અરબી સમુદ્ર ઉપરથી જતા પવનો, બંગાળની ખાડી ઉપરથી જતા પવનો ભારતના લગભગ દરેક ભાગની અંદર ઓછા વધતા પ્રમાણમાં વરસાદ આપે છે, પરંતુ કેટલાક ભાગ એવા છે કે જ્યાં પુષ્કળ માત્રામાં ભેજ લઈને જતા મોસમી પવનો ત્યાંના ગાઢ જંગલો અને ઊંચા પર્વત શિખરોને કારણે વધુ વરસાદ આપે છે, તો કેટલાક ભાગની અંદર શુષ્ક ભાગ ઉપરથી જતા મોસમી પવનો છે તે ઓછી માત્રામાં વરસાદ આપે છે. પણ ઓછા વધતા પ્રમાણમાં લગભગ આ મોસમી પવનો 4 મહિનાની અંદર ભારતના દરેક ભાગમાં વરસાદ આપે છે, કન્યાકુમારીથી શરૂ કરીને છેક કાશ્મીર સુધી, અને આ બાજુ કટકથી શરૂ કરીને કટક સુધી ભારતના દરેક ભાગની અંદર ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થાય છે. કોને આભારી છે આપણું ચોમાસું? તો કે ભારતના નૈઋત્ય કોણીય એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી આવતા મોસમી પવનો. ચોમાસાની ઋતુ દરમિયાન ભારતની અંદર કોઈક વખત સતત 15-10 દિવસ સુધી વરસાદ પડે છે, તો કોઈક વખત 15-10 દિવસ સુધી વરસાદ પડતો જ નથી. સતત જૂનથી ચોમાસું બેસી ગયું તો સપ્ટેમ્બર સુધી કાયમ વરસાદ નથી હોતો. વરસાદની વચ્ચે બ્રેક પડે છે. આવું કેમ? તો કે નૈઋત્ય દિશાની અંદર જે ચક્રવાતની રચના થાય છે, જેમાં ખાસ કરીને ખંભાતના અખાત અને કચ્છના અખાત વચ્ચે જે અરબ સાગર ઉપરથી રચાતું ચક્રવાત અને દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય કોણ ઉપર રચાતું જે ચક્રવાત છે, આ ચક્રવાત ક્રમશઃ આગળ વધી અને કિનારા સુધી પહોંચે છે, તો ભારતની અંદર ચોમાસું સક્રિય બને છે. સમુદ્ર ઉપર રચાતું જે પવનનું ચક્રવાત છે, એ ચક્રવાત જો કિનારે પહોંચે એટલે કે કર્ણાટક, કેરળ કે મહારાષ્ટ્ર ને ગુજરાતના કિનારા ઉપર એ ચક્રવાત પહોંચે તો તેનાથી ભારતમાં ચોમાસું સક્રિય બને છે, એટલે વરસાદ વધે છે. અને જો ચક્રવાત ફંટાઈ જાય તો ઘણી વખત વરસાદનો ક્રમભંગ થાય છે. ક્રમભંગ એટલે શું? તો કે ચોમાસાની ઋતુ દરમિયાન અમુક દિવસો એવા હોય કે સતત વરસાદ પડે, જેને આપણે સતત એલિગોરી એવું કહેતા હોઈએ છીએ. એટલે 10-12 દિવસ સુધી સતત વરસાદ વરસે. તો ચોમાસાના અમુક દિવસો એવા હોય કે જે 10-12 દિવસ કે 8-10 દિવસ સુધી વરસાદ ન પણ વરસે, તો એને વરસાદનો ક્રમભંગ કહે છે કે મોન્સૂન બ્રેક કહે છે. વરસાદનો ક્રમભંગ એટલે અંગ્રેજીમાં તેને મોન્સૂન બ્રેક તરીકે ઓળખવામાં આવે છે. પણ આવી રીતે ભારતની અંદર ચોમાસું ખૂબ જ સારું અને અનુકૂળ રહે છે. અમુક સંજોગોને બાદ કરતા જો ચક્રવાત વધારે સક્રિય બને તો કેટલીક વખત વાવાઝોડા સાથે ફૂંકાતો પવન છે તે કિનારા ઉપર નુકસાન પણ કરે છે. નૈઋત્ય કોણમાં રચાતા ચક્રવાત કે અરબી સમુદ્ર ઉપર રચાતા ચક્રવાત જો વધુ સક્રિય બની જાય તો કિનારા ઉપર એટલે કે પશ્ચિમ ઘાટ અને ગુજરાતના કિનારા ઉપર કેટલીક વખત વાવાઝોડા સાથે ફૂંકાતો તેજ વરસાદ છે તે અતિવૃષ્ટિ, હોનારત કે માલને હાનિ પહોંચાડે છે કે નુકસાન પણ પહોંચાડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન એક બાજુ કોઈક વિસ્તારની અંદર ભયંકર વરસાદ થતા નુકસાન થાય છે, તો ભારતનો અમુક ભાગ એવો પણ હોય છે કે જ્યાં જમીને પૂરી ભીની નથી થઈ હોતી. જેમ કે પશ્ચિમ ઘાટ કે પૂર્વ ભાગની અંદર પુષ્કળ માત્રામાં વરસાદ પડે છે, કેટલીક વખત પાકે નિષ્ફળ જતા હોય છે. તો એની સામે પશ્ચિમ ભાગની અંદર રાજસ્થાન લઈએ તો ત્યાં માંડ જમીન ભીની થઈ હોય તેટલો જ વરસાદ પડે છે. એટલે આવી કેટલીક ચોમાસાની લાક્ષણિકતાઓ ભારતની અંદર છે, પણ છતાંય ભારતના ખેડૂતો છે તે બેસબરીથી ચોમાસાની ઋતુની રાહ જોતા હોય છે, કેમ કે તેના માટે તો ચોમાસાની ઋતુ એટલે ભગવાનનો આશીર્વાદ ગણાતો હોય છે. અને આપણે બધા જાણીએ છીએ કે આ ઋતુ છે તે આર્થિક પ્રવૃત્તિ માટે પણ ખૂબ જ અનુકૂળ છે. માત્ર ખેતી માટે જ પાણીની પૂર્તિ કરે છે એવું નહીં, પરંતુ સૂકી ઋતુ દરમિયાન નદીઓમાં સુકાઈ ગયેલા પાણીમાં વધારો કરી અને ઘર વપરાશ અને પીવાના પાણી માટે પણ ચોમાસાની ઋતુ છે તે ખૂબ જ મહત્વની ગણાય છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે નિવર્તન ઋતુ
વચ્ચે હિમાલયની જે પર્વતમાળા છે, હિમ ક્ષેત્રો છે, એ હિમ ક્ષેત્રો ઉપરથી તે પવનો ભારતમાં પાછા ફરે છે, એટલે તે પ્રમાણમાં ઠંડા અને સૂકા છે અને ભેજ વિનાના છે. એ પવનના સમયગાળાને આપણે પાછા ફરતા મોસમી પવનનો ઋતુ એટલે કે નિવર્તન ઋતુ કહીએ છીએ. આ સમયગાળો 2 મહિનાનો હોય છે, ઓક્ટોબર નવેમ્બર. પણ એની લાક્ષણિકતા શું જુઓ? પાછા ફરતા મોસમી પવનો છે તે પ્રમાણમાં ઠંડા હોય છે, પરંતુ દિવસના મધ્યાહન ભાગની અંદર એ સૂકા અને ગરમ રહે છે. એટલા માટે ઓક્ટોબર મહિના દરમિયાન અતિશય અકળાવી દે તેવું વાતાવરણ ઉદ્ભવે છે બપોરના સમયે. તો ભારતની અંદર ઇન્ટરનેશનલ લેવલે તેને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. ગુજરાતના લોકો તેને ભાદરવી તાપ કહે છે. કેમ કે ઓક્ટોબર માસની સાથે વિક્રમ સંવતનો મહિનો ભાદરવો હોય છે. એ અકળાવનારું વાતાવરણ કેમ ઊભું કરે છે? તો કે જમીનમાં વરસાદ પડ્યો જ છે એટલે ભેજ છે અને પવન સૂકા છે. જમીનનો ભેજ અને પવન સૂકા એ બંને વસ્તુ છે ને તે સવારે ભેજવાળું વાતાવરણ ઊભું કરે છે, મોડી સાંજે પણ ભેજવાળું વાતાવરણ ઊભું કરે છે. એટલે મોડી સાંજે અને વહેલી સવારે ઠંડક અનુભવાય છે, પરંતુ જમીનની અંદર રહેલો ભેજ સૂર્યની ગરમીથી સુકાઈ જાય એટલે દિવસના મધ્યાહન ભાગની અંદર એટલે કે બપોર વેળાએ તે અકળાવી દે તેવું વાતાવરણ. એટલા માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન જે ગરમી પડે છે તે ગરમીને ઓક્ટોબર હીટ તરીકે કે ગુજરાતમાં ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ઋતુ પણ ભારત માટે એક અગત્યની ઋતુગાળા તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો આપણે ત્યાં આ 4 ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ બાદ એટલે કે નવેમ્બર મહિના પછી પાછો ભારતમાં શિયાળો શરૂ થાય છે. એટલે એ ઋતુ ચક્ર છે તે સતત ચાલ્યા કરે છે. શિયાળા બાદ પાછો ઉનાળો, ઉનાળા બાદ પાછો મોસમી પવનો ભારતમાં પ્રવેશ કરે છે, ચોમાસું આવે છે. એ પવનનો આંટો દઈને પાછા ફરે એટલે પાછી નિવર્તન ઋતુ આવે છે, જે ઓક્ટોબર નવેમ્બર મહિના દરમિયાન છે. એટલે સંપૂર્ણ રીતે એ ઋતુ ચક્ર છે તે સતત ચાલ્યા કરે છે અને તેની ઋતુ અનુસારની હવામાન અને સ્થિતિ છે તે ભારતમાં ઉપસ્થિત કરે છે. ઋતુ કોઈ પણ હોય, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, દરેક ઋતુ છે તે ખૂબ જ અગત્યની ગણાય છે. અને ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે એટલે દરેક ઋતુની ચોક્કસ અસર માનવ જીવન ઉપર પડે છે. તમે કહેશો કે માનવ જીવન ઉપર ઋતુઓની શું અસર થાય છે? તો કે માનવ જીવન ઉપર ઋતુઓની અનેક અસર થતી હોય છે, જેમાં ઋતુના આરંભે ઋતુ અનુસાર આપણે પોશાક પહેરીએ છીએ, ઋતુ અનુસાર હવામાન અનુસાર આપણે ખોરાક આરોગીએ છીએ. ઉનાળાના આરંભ પૂર્વે આપણે ઠંડા ખોરાક અને ઠંડા કે સુતરાઉ કાપડના બનેલા કપડાં પહેરીએ છીએ, આછા રંગના કપડાં પહેરીએ છીએ અને શરીરને ઠંડક આપે તેવી પ્રકારના ઠંડા ખોરાકને આરોગીએ છીએ, જેમ કે ઠંડા પીણા છે, છાશ કે લસ્સી છે કે વિવિધ ફ્રૂટોના જ્યુસ છે. આ બધું આપણે ઉનાળાની ઋતુ દરમિયાન આપણા શરીરને ઠંડક મળે એ માટે આપીએ છીએ. તો ઉનાળાની ઋતુ દરમિયાન વધુને વધુ કેવી આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે? તો સુતરાઉ કાપડનો વેપાર વધુ ચાલે છે. એવી જ રીતે જેવું ચોમાસું આરંભ થાય છે કે તરત જ આપણે ચોમાસાને અનુકૂળ ખોરાક, ચોમાસાને અનુકૂળ પોશાક પહેરીએ છીએ, જેમ કે રેનકોટ, વરસાદથી બચી શકાય તેવો પોશાક પહેરીએ છીએ. શિયાળાનો આરંભ થતાં જ લોકો ઠંડી સામે રક્ષણ મેળવી શકાય તેવો ગરમ ખોરાક લે છે. શરીરને ઠંડીમાં રક્ષણ આપી શકાય તે માટે વધુ તાકાતની જરૂર પડે છે, તો વધુ તાકાત આપે તેવો ઘી, ગોળથી બનાવેલો ખોરાક આરોગીએ છીએ. ગરમી આપી શકાય તેવા ગરમ કપડાં પહેરીએ છીએ, જેમ કે ઓઝિયરી વસ્ત્ર. અને આ રીતે માનવ જીવન, લોકોના જીવન ઉપર, લોકોની રહેણી કહેણી ઉપર, લોકોના
દરેક વિદ્યાર્થીને પેપર સ્ટાઇલ મળી ગઈ છે, દરેક વિદ્યાર્થીને ગુણભાર પણ મળી ગયો છે. એ મુજબ તમારે તમારી જે ટેલિકોમની પરીક્ષા પ્રથમ કસોટી છે તેના માટે તૈયારી કરવાની છે. પ્રથમ કસોટીની અંદર 5 પાઠ છે તે તમને બધાને ખ્યાલ છે. ઇતિહાસનો ચોથો પાઠ, નાગરિક શાસ્ત્રનો 8મો અને 9મો પાઠ અને ભૂગોળ વિભાગનો 13મો અને 16મો પાઠ. આ 5 પાઠમાંથી તમારે તૈયારી કરી અને પ્રથમ કસોટી આપવાની છે. બધા ખૂબ જ સારી એવી તૈયારી કરી શકો તેવી પ્રભુ ભગવાન તમને શક્તિ આપે. આવનારા તહેવારો દિવાળીની બધાને હાર્દિક શુભકામના. હેપી ન્યૂ યર. અને પરીક્ષા માટે ખૂબ જ સારી તૈયારી કરો તે માટે બેસ્ટ રીડિંગ. આવનારું નવું વર્ષ તમને બધાને આરોગ્ય બક્ષે, બધાનું જીવન સુખી અને સમૃદ્ધિમય બને અને ભણવામાં ભગવાન તમને પ્રગતિ આપે અને પ્રગતિ કરી શકો તે માટેની શક્તિ આપે તેવી અપેક્ષા સાથે આપણે આજનો વિડિયો અને આપણી આ પ્રથમ કસોટીનો કોર્સ અહીં પૂરો કરીએ છીએ. ખૂબ જ સારી એવી તૈયારી કરો એવી અપેક્ષા